નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પુષ્ય નક્ષત્રને લઈ સોના ચાંદીની ખરીદી કરવા લોકો સારા ગણદેવીકર જ્વેલર્સ પહોંચ્યા। આજના દિવસનું મહત્વ વધુ હોય છે, જેથી લોકો સોનું ચાંદી ખરીદી કરતા હોય છે। સોના ચાંદીના ભાવ ભલે વધી રહ્યા છે, પરંતુ લોકો આજના દિવસના મહત્વને લઈને ખરીદી કરી રહ્યા છે। લોકો ગોલ્ડ કોઈનની વધારે આજના દિવસે ખરીદી કરતા હોય ત્યારે ઇન્વેસ્ટમેન્ટ માટે તેમજ આગામી દિવસોમાં લગ્ન સિઝન આવી રહી હોય, જેને લઈને લોકો ખરીદી કરતા નજરે પડ્યા। સોનું ચાંદી ખરીદવું હોય તો સારા ગણદેવીકર્સનું જ સારું નક્ષત્ર છે અને ભાવને અને લાગણીને કોઈ લેવા દેવા નહીં। દર વખતે આપ ગુરુ પુષ્ય નક્ષત્રમાં ખરીદી અને એ પણ ગણદેવીકરની। હા, ભાવ એટલા વધી રહ્યા છે, ક્યાંક તકલીફ? મને આ દુકાનમાં પગ મૂક્યા પછી લાગ્યું કે મોંઘવારી છે જ નહીં, બિલકુલ મોંઘવારી નથી। 1.25 લાખ 1,27,000 1,28,000 લોકોને જરૂરિયાત છે લેયા કરે છે, યા ઇન્વેસ્ટમેન્ટ કરે, યા ગિફ્ટ આપે, યા રિસાયકલિંગ કરે। હા, પણ આ દુકાનમાં આવ્યા પછી એવું નથી લાગતું કે મોંઘવારી છે। શું નામ આપનું? દિનેશભાઈ રાવલ, એરપોર્ટની સામે રહું છું, 50 વર્ષથી બરોડા જ છું। ત્યારે રેટ્સ ઘણા હાઈ છે, એટલે દરરોજે ફ્લક્ચ્યુએશન બહુ જ આવી રહ્યું છે। એટલા માટે જે ગોલ્ડ કોઈન છે એની ખરીદી થોડી વધારે છે, અને જે જ્વેલરી છે એમાં કેવું છે કે ગ્રાહકોના જે બજેટ હોય એના પર થોડીક અસર રેટની રહેવાની। તો તેના કારણે કોઈનું બજેટ સમજો 3 તોલાનું હોય તો એ 2.5 તોલા લેશે કે એવી રીતના પણ ખરીદી થઈ રહી છે, અને છે કસ્ટમર પણ દર વર્ષની કમ્પેરિઝનમાં જોવા જઈએ તો 60% જેવી ખરીદી થાય તેવું છે। સવારથી લોકોની ભીડ છે, કેટલું મહત્વ રહેલું છે આજના દિવસનું? આજનું જે પુષ્યનું જે મુહૂર્ત હોય છે, જે દિવાળીના પહેલાં જે પુષ્ય આવે છે એ સૌથી મોટું પુષ્ય હોય છે એક તો આખા વર્ષનું, અને સૌથી છેલ્લું પુષ્ય હોય છે। એટલે હવે ડાયરેક્ટ આવતા વર્ષે જ આવશે, જાન્યુઆરી પછી જ પુષ્ય આવશે। તો આ જે મુહૂર્ત છે એનું ઘણું મહત્ત્વ હોય છે। એ દિવસે સોનું ચાંદી અથવા કોઈ પ્રોપર્ટી કે કોઈ પણ શુભ કાર્ય માટે બહુ જ સારું મુહૂર્ત ગણવામાં આવતું હોય છે। અને સ્વાતિ ગણદેવીકર। પુષ્ય નક્ષત્ર એટલે કે સારો તહેવાર કહેવાય છે, અને બધા પુષ્ય નક્ષત્ર હોય ત્યારે સારી ખરીદી કરતા હોય છે, પણ હવે ભાવ વધેલો છે એટલે 60% છે હમણાં। અને જેમને ખરીદવું હોય એ એક ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય કે લગ્નની ખરીદી કરતી હોય એ જ લોકો હમણાં કરી રહ્યા છે જનરલી। તો